હેલો એવરીવન, વેલકમ ટુ સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 23 નવેમ્બરના તમામ મહત્વના કરંટ અફેર. ડેઇલી માત્ર 10 મિનિટની અંદર દિવસના જે પણ કાંઈ અગત્યના કરંટ અફેર હોય છે જે તમારી પરીક્ષા માટે મહત્વપૂર્ણ હોય છે, તમામ કરંટ અફેર માત્ર 10 મિનિટની અંદર કવર કરી લઈએ છીએ. તો આ વિડીયો જીપીએસસી અને ગૌણ સેવાની તમામ પરીક્ષાઓમાં ઉપયોગી બનશે. ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો. માત્ર સ્ટાર એજ્યુકેશન લખી ટેલિગ્રામમાં સર્ચ કરશો એટલે આ પ્રકારે ટેલિગ્રામ ચેનલ મળી જશે. બાકી વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો 5 નવા વોટ્સએપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. કોઈ પણ એક વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો. આ સિવાય સ્ટાર એજ્યુકેશનની નવી વેબસાઇટ આપણે હમણાં જ લોન્ચ કરી છે. તો તમામ સ્ટાર એજ્યુકેશનની અપડેટ માત્ર ને માત્ર આ વેબસાઇટ ઉપર તમને સ્ટાર એજ્યુકેશનની જ અપડેટ મળશે. તો વેબસાઇટ પણ જરૂરથી વિઝિટ કરતા રહેજો. બરાબર, તો શરૂ કરીએ હવે આજના કરંટ અફેર 23 નવેમ્બરના. સૌથી પહેલો પ્રશ્ન આજના વિડીયોમાં: તાજેતરમાં કયા રાજ્યનું સુર સરોવર ઝીલ છે તેને રામસર સાઇટનો દરજ્જો આપવામાં આવેલો છે? સુર સરોવર ઝીલ છે એને રામસર સાઇટનો દરજ્જો આપવામાં આવેલો છે. આવેલું છે ઉત્તર પ્રદેશમાં. આન્સર આવશે ઓપ્શન એ. બરાબર, તો ઉત્તર પ્રદેશનું આ સુર સરોવર ઝીલ છે જેને રામસર સાઇટનો દરજ્જો હાલમાં મળેલો છે. આ લેકનું બીજું પણ એક નામ છે, કથિમ લેક નામથી પણ ઓળખાય છે. બરાબર, કથિમ લેક અથવા તો સુર સરોવર લેક, બરાબર, બંને નામથી ઓળખાય છે અને આવેલું છે ઉત્તર પ્રદેશના આગ્રામાં. બરાબર, આ સિવાય પણ હજી એક રામસર સાઇટને દરજ્જો આપવામાં આવેલો છે. કોને? મહારાષ્ટ્રનું જે લોનાર લેક છે, બરાબર, એને પણ રામસર સાઇટનો દરજ્જો આપવામાં આવેલો છે. તો આ બંનેને હાલમાં જ નવેમ્બર મહિનામાં રામસર સાઇટનો દરજ્જો મળેલો છે. મહારાષ્ટ્રનું લોનાર લેક અને ઉત્તર પ્રદેશનું કથિમ લેક અથવા તો સુર સરોવર લેક. તો આ કુલ હવે ભારતમાં કેટલી રામસર સાઇટ થઈ ગઈ આ બંને થઈને? તો કુલ રામસર સાઇટ છે પહેલાં હતી 39, હવે થઈ ગઈ 41. ઓકે, અને જો તમને યાદ હોય થોડાક દિવસ પહેલાં જ આપણે ચર્ચા કરેલી હતી જે એક કાંવર ઝીલ છે અથવા તો કબરતાલ લેક. બરાબર, બંને નામ સેમ એક જ જગ્યાના છે. કાંવર ઝીલ તરીકે પણ ઓળખાય છે અને કબરતાલ લેક તરીકે પણ ઓળખાય છે. તો આને રામસર સાઇટનો દરજ્જો આપવામાં આવ્યો હતો. બિહારની આ સૌથી પહેલી રામસર સાઇટ હતી. બરાબર, આ સિવાય આસાન કન્ઝર્વેશન રિઝર્વ છે એને ઓક્ટોબર 2020માં રામસર સાઇટનો દરજ્જો આપવામાં આવ્યો હતો. બરાબર, ભારતની 38મી રામસર સાઇટ હતી. ત્યાર પછી 39મી કઈ બની હતી? આ કબરતાલ લેક. બરાબર, અને ત્યારબાદ હવે આ સુર સરોવર ઝીલ અને લોનાર લેક. બરાબર, તો હવે કુલ થઈ ગઈ 41. બરાબર, અને ગુજરાતની અંદર કુલ કેટલી રામસર સાઇટ છે? ગુજરાતની અંદર એક જ છે, નળ સરોવર. બરાબર, તો એટલા પોઈન્ટ આમાંથી યાદ રાખજો. રામસર સાઇટ શું છે? તો અગાઉ પણ આપણે જ્યારે ચર્ચામાં હતું ત્યારે ચર્ચા કરેલી જ હતી. ફરી વખત આપણે ચર્ચા કરી લઈએ. તો ઈરાનમાં છે, ઈરાનનું એક રામસર નામનું સિટી છે. બરાબર, રામસર નામનું શહેર છે. ત્યાં 1971માં આર્દ્રભૂમિઓ એટલે કે વેટલેન્ડ, બરાબર, અંગ્રેજીમાં કહીએ તો વેટલેન્ડ, ગુજરાતીમાં કહીએ તો આર્દ્રભૂમિ. તો એને બચાવવા માટે એક સંમેલનનું આયોજન કરવામાં આવેલું હતું 1971માં. અને વિશ્વના વિવિધ દેશો છે એને એક કન્વેન્શન ઉપર હસ્તાક્ષર કર્યા આની અંદર, અને આને કન્વેન્શન ઓફ વેટલેન્ડ 1971 નામથી ઓળખવામાં આવ્યું. બરાબર, આના અંતર્ગત છે રામસર સાઇટ છે એનો દરજ્જો આપવામાં આવે છે વેટલેન્ડ્સને. અને એના અંતર્ગત છે રામસર સાઇટનો જ્યારે દરજ્જો આપવામાં આવે ત્યારે રામસર સાઇટ છે એને ઘણા બધા ફાયદા થાય છે. એ ફાયદા આપણે જે તે વખતે ડિસ્કસ કરી લીધા છે. તમારે અગાઉ એક વિડીયોમાં આપણે લગભગ નવેમ્બરના ફર્સ્ટ વીકમાં એકાદા વિડીયોમાં આપણે ડિસ્કસ કરેલું હતું. તો થોડુંક સર્ચ કરીને જોઈ લેજો, અથવા તો ઈ મેગેઝિન જ્યારે આવશે ત્યારે હું આની અંદર મૂકી દઈશ. તાજેતરમાં જાહેર થયેલા ગ્લોબલ બ્રીબેરી રિસ્ક ઇન્ડેક્સ એમાં ભારત કેટલામાં ક્રમ પર આવ્યું? ગ્લોબલ બ્રીબેરી રિસ્ક ઇન્ડેક્સ એમાં ભારત છે 77માં ક્રમ પર. તો આન્સર આવશે ઓપ્શન બી, 77. તો ગ્લોબલ બ્રીબેરી રિસ્ક ઇન્ડેક્સ અથવા તો ગુજરાતીમાં કહીએ તો વિશ્વ રિશ્વત જોખિમ સૂચક આંક. બરાબર, તો એમાં ભારત છે 77માં ક્રમ ઉપર. પ્રથમ ક્રમ ઉપર છે ઉત્તર કોરિયા એટલે કે નોર્થ કોરિયા. બરાબર, અને કુલ કેટલા દેશોનો આમાં સમાવેશ કરેલો છે? 194. બરાબર, અને બીજા ક્રમ ઉપર છે આમાં તુર્કમેનિસ્તાન અને ત્રીજા ક્રમ ઉપર છે સાઉથ સુડાન. ભારતનો ક્રમ છે 77મો
ગયા વર્ષે 78માં ક્રમ ઉપર હતું. આ વખતે એક ક્રમનો પ્રોગ્રેસ કહી શકો તમે, અને 77માં ક્રમ પ્રોગ્રેસ તો ન કહી શકો, એક ક્રમ ઉપર છે, એટલે કે થોડીક હાલત વધારે ખરાબ કહેવાય. બરાબર. આ રેન્કિંગમાં જેટલો ક્રમ નીચે હોય, બરાબર, એટલું તમારું પરફોર્મન્સ સારું છે એવું ગણવામાં આવે. બરાબર. ઉત્તર કોરિયાનું સૌથી ખરાબ કહેવાય આ બાબતમાં, એટલે ઉત્તર કોરિયા પ્રથમ ક્રમ પર છે. બરાબર. ત્યાર પછી તુર્કમેનિસ્તાન અને સાઉથ સુડાન. તાજેતરમાં વર્ષ 2020ના બુકર પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવેલા છે? તો વર્ષ 2020ના બુકર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલા છે ડગલસ સ્ટુઅર્ટને. તો આન્સર આવશે ઓપ્શન એ, ડગલસ સ્ટુઅર્ટ. એમની આ કૃતિ છે, એમનું પુસ્તક છે જેમના માટે એમને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. સેગીબેઇન નામનું પુસ્તક છે. તો 2020નો આ બુકર પ્રાઇઝ છે ડગલસ સ્ટુઅર્ટને આપવામાં આવેલો છે આ કૃતિ માટે. આ સિવાય બુકર પ્રાઇઝ રિલેટેડ થોડાક ક્વેશ્ચન યાદ રાખો. સૌપ્રથમ બુકર પ્રાઇઝ ક્યારે મળેલો હતો? સૌપ્રથમ બુકર પ્રાઇઝ જાહેર કરવામાં આવ્યો હતો 1969માં. PH નેવબીને આ પુરસ્કાર આપવામાં આવેલો હતો. ત્યાર પછી પ્રશ્ન એવો પૂછાય તમને કે સૌપ્રથમ બુકર પ્રાઇઝ મેળવનાર ભારતીય કોણ હતા? તો એમનું નામ હતું અરુંધતી રોય. 1997માં એમને મળેલો હતો. ત્યારબાદ બીજા ભારતીય વ્યક્તિ હતા કિરણ દેસાઈ, 2006માં મળેલો હતો. અને ત્રીજા ભારતીય વ્યક્તિ અરવિંદ અડીગા, એમને મળેલો હતો 2008માં. તો કુલ અત્યાર સુધીમાં 3 ભારતીય વ્યક્તિને બુકર પ્રાઇઝ મળેલો છે. તો એમના નામ ખાસ યાદ રાખજો. તાજેતરમાં કયા રાજ્યની સરકારે ઇન્દિરા ગાંધી માતૃત્વ પોષણ યોજનાની શરૂઆત કરી છે? ઇન્દિરા ગાંધી માતૃત્વ પોષણ યોજનાની શરૂઆત કરી છે રાજસ્થાનની સરકારે. આન્સર આવશે ઓપ્શન બી, રાજસ્થાન. રાજસ્થાનના મુખ્યમંત્રી છે અશોક ગેહલોત અને રાજ્યપાલ છે કલરાજ મિશ્રા. બરાબર. તો ઇન્દિરા ગાંધી માતૃત્વ યોજના રાજસ્થાનની સરકારે શરૂ કરી છે. અને શું છે આ યોજના? મહિલાઓ છે જ્યારે બીજી વખત માતા બનશે, એટલે કે બીજી વખત જ્યારે ગર્ભાવસ્થા ધરાવશે ત્યારે એમને 6,000 રૂપિયા આપવામાં આવશે. તો આ યોજના શરૂ કરી છે રાજસ્થાનની સરકારે. ઇન્દિરા ગાંધીની વાત આવી છે તો થોડુંક એમના વિશે યાદ રાખી લઈએ, રિવિઝન કરી લઈએ નાનકડું. 103મી જન્મજયંતિ હાલમાં ઇન્દિરા ગાંધીની ગઈ. 19 નવેમ્બર 1917ના રોજ એમનો જન્મ થયેલો હતો ઇન્દિરા ગાંધીનો. 103મી જન્મજયંતિ હાલમાં 2020ના રોજ ગઈ હતી. આ સિવાય એમનો જે જન્મ દિવસ છે એને આપણે ઉજવીએ છીએ રાષ્ટ્રીય એકીકરણ દિવસ અથવા તો કોમી એકતા દિવસ તરીકે 19 નવેમ્બરે. અને ઇન્દિરા ગાંધીની જે સમાધિ છે એનું નામ છે શક્તિ સ્થળ, તો એ પણ યાદ રાખજો. તો એટલા પોઈન્ટ આપણે આમાંથી યાદ રાખશું. વિશ્વ સીઓપીડી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી? વિશ્વ સીઓપીડી દિવસ આ વખતે ઉજવાયો 18 નવેમ્બરે. તો આન્સર આવશે ઓપ્શન એ, 18 નવેમ્બર. દર વર્ષે 18 નવેમ્બર આવે છે? તો કે ના. દર વર્ષે ક્યારે આવે છે? જ્યારે નવેમ્બર મહિનાનો 3જો બુધવાર આવે ત્યારે વિશ્વ સીઓપીડી દિવસ, વર્લ્ડ સીઓપીડી ડેની ઉજવણી કરવામાં આવે છે. બરાબર. આ સીઓપીડી છે એક ફેફસાને લગતો રોગ છે. બીડી સિગરેટનું વ્યસન હોય એવા લોકોને આ રોગ થાય છે. ફેફસા અમુક સમય બાદ ખરાબ થઈ જાય છે અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. તો આ વિશ્વ સીઓપીડી દિવસ દર વર્ષે આવે છે નવેમ્બર મહિનાના 3જા બુધવારે. આ વખતે તો 18 નવેમ્બરે, એટલે આવ્યો 18 નવેમ્બરે. બરાબર. અને સીઓપીડીનું પૂરું નામ પૂછી શકે, ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિઝીઝ. તો આ એનું પૂરું નામ છે. અને થીમ શું હતી? થીમ પણ યાદ રાખજો, આવા દિવસોની થીમ પણ પૂછાય. લિવિંગ વેલ વિથ સીઓપીડી એવરીબડી એવરીવેર. લિવિંગ વેલ વિથ સીઓપીડી એવરીબડી એવરીવેર. તો આ એની થીમ હતી. થીમ પણ યાદ રાખજો. હવે ચર્ચા કરીએ આજના ક્વિક ન્યૂઝની. ક્વિક ન્યૂઝમાં સૌથી પહેલો પ્રશ્ન આજના વિડીયોમાં. તાજેતરમાં સાહિત્ય અકાદમી પુરસ્કાર વિજેતા કવિ આલોકરંજન દાસ ગુપ્તા એમનું નિધન થયું છે. તેઓ કઈ ભાષાના કવિ હતા? તો આલોકરંજન દાસ ગુપ્તા તેઓ બંગાળી ભાષાના કવિ હતા અને સાહિત્ય અકાદમી પુરસ્કારના વિજેતા પણ હતા. તાજેતરમાં આફ્રિકા ઔદ્યોગિકરણ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી? આફ્રિકા ઔદ્યોગિકરણ દિવસની ઉજવણી થઈ હતી 20 નવેમ્બરે. તો આન્સર આવશે 20 નવેમ્બર. તાજેતરમાં કયા રાજ્યની સરકારે 4 કોમર્શિયલ અદાલતોની સ્થાપના કરવાનો નિર્ણય કર્યો છે? તો હાલમાં ઓડિશા રાજ્યની સરકારે 4 કોમર્શિયલ અદાલતોની સ્થાપના કરવાનો નિર્ણય લીધો છે. ઓડિશાના મુખ્યમંત્રી છે નવીન પટનાયક, રાજ્યપાલ છે ગણેશી લાલ. તાજેતરમાં કયા રાજ્યની સરકારે માછીમારો માટે કડાલુ એપ લોન્ચ કરી છે? કડાલુ એપ લોન્ચ કરી છે કર્ણાટકની સરકારે. અને કર્ણાટકની સરકારે લોન્ચ કરી છે. તો કર્ણાટકના મુખ્યમંત્રી અને રાજ્યપાલ હવે તમારે મને કોમેન્ટમાં કહેવાના છે. બરાબર.
અને કડાલુનો અર્થ શું થાય? સમુદ્ર. તો એ પણ યાદ રાખજો. તાજેતરમાં કયા દેશના સાંસદોએ ગ્લોબલ વોર્મિંગનો સામનો કરવા માટે જળવાયુ આપાતકાળની જાહેરાત કરી છે? તો ગ્લોબલ વોર્મિંગનો સામનો કરવા માટે જળવાયુ આપાતકાળની જાહેરાત કરી છે, એટલે કે ક્લાઇમેટ ઇમરજન્સી, એની જાહેરાત કરી છે જાપાને. અને જાપાનમાં હાલમાં જ નવા વડાપ્રધાન બન્યા, એનું નામ તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે. બરાબર? જાપાનના નવા વડાપ્રધાન શિન્ઝો આબેએ રાજીનામું આપ્યું, ત્યારબાદ જે નવા વડાપ્રધાન બન્યા છે એમનું નામ તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે. તાજેતરમાં લોકતંત્ર કે સ્વર નામનું પુસ્તકનું વિમોચન કોણે કર્યું? લોકતંત્ર કે સ્વર આ પુસ્તક છે એનું વિમોચન કર્યું રાજનાથસિંહે. બરાબર? અને એવું પૂછાય કે આ પુસ્તકના વર્ઝનનું વિમોચન કોણે કરેલું? તો તમારો આન્સર આવે પ્રકાશ જાવડેકર. બરાબર? પુસ્તકનું વિમોચન કર્યું રાજનાથસિંહે, વર્ઝનનું વિમોચન કર્યું પ્રકાશ જાવડેકરે. તો ખાસ કરીને જ્યારે આ પ્રશ્ન પૂછાય ત્યારે વાંચજો, વર્ઝન પૂછ્યું છે કે પુસ્તકનું પૂછ્યું છે. તાજેતરમાં વિશ્વ બેંકે કનેક્ટિવિટી સુધાર માટે ભારતના કયા રાજ્ય સાથે $120 મિલિયન કરાર કર્યા છે? તો ભારતના મેઘાલય રાજ્ય સાથે $120 મિલિયન કરાર કર્યા છે વિશ્વ બેંકે. વિશ્વ બેંક છે એના અધ્યક્ષ કોણ છે હાલમાં? ડેવિડ મલ્પસ. વિશ્વ બેંક છે એની સ્થાપના ક્યારે થઈ અને એનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? 2 પ્રશ્નોના આન્સર તમારે મને કોમેન્ટમાં આપવાના છે. બાકી મેઘાલયના રાજ્યપાલ કોણ છે? સત્યપાલ મલિક. બરાબર? અને મેઘાલયના મુખ્યમંત્રી પણ તમે મને કોમેન્ટમાં કહી દેજો. તાજેતરમાં કયા રાજ્યની સરકારે પોષિત પરિવાર સુપોષિત પ્રદેશ નામના અભિયાનની શરૂઆત કરી છે? પોષિત પરિવાર સુપોષિત પ્રદેશ નામના અભિયાનની શરૂઆત કરી છે મધ્યપ્રદેશ સરકારે. મુખ્યમંત્રી છે મધ્યપ્રદેશના શિવરાજસિંહ ચૌહાણ અને રાજ્યપાલ છે આનંદીબેન પટેલ. આનંદીબેન પટેલ ઉત્તર પ્રદેશના પણ રાજ્યપાલ છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે કયા પક્ષીના સંરક્ષણ માટે પંચવર્ષીય યોજના બનાવી છે? કેન્દ્ર સરકારે ગીધ છે, ગીધના સંરક્ષણ માટે પંચવર્ષીય યોજના બનાવી છે. બરાબર? તો આન્સર આવશે ગીધ. તાજેતરમાં કયા દેશે વર્ષ 2030થી પેટ્રોલ અને ડીઝલથી ચાલતી કાર પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી છે? 2030થી બ્રિટન છે પેટ્રોલ અને ડીઝલથી ચાલતી કાર ઉપર પ્રતિબંધ લગાવશે. તો આ જાહેરાત કરી છે બ્રિટને. આન્સર આવશે બ્રિટન. અને બ્રિટનના વડાપ્રધાન કોણ છે? બોરિસ જોન્સન. તો એ પણ યાદ રાખજો. તો આજનો વિડીયો મજા આવી હોય તો લાઈક કરો, શેર કરો આપના મિત્રો સાથે. નવા હોય સબસ્ક્રાઇબ કરો, બેલ સિમ્બોલ દબાવો જેથી આવનાર વિડીયો નોટિફિકેશન મળતી રહે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા કંટેન્ટ સાથે. ત્યાં સુધી રજા લઈએ. આવજો, બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી.